હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજનો ટોપિક છે કે પ્રાઇમરીના નાના ભૂલકાઓને ઇંગ્લિશ રીડ કરતાં કેવી રીતે શીખવવું. તો ગુજરાતીમાં આ કહેવત તો તમે સાંભળી જ હશે કે એમ છે એ પાયો નબળો હશે તો ઇમારત પડી જશે, માટે પાયો નબળો ન હોવો જોઈએ. તેથી જ આપણે છે બાળકોને છે એ પાયાથી જ શીખવીશું. ABCD જો આ રીતે શીખવી, ABCDEFG HIJKLMN OPQRSTU VWXYZ. હવે તેમને ABCD બોલતા તો આવડી જ ગઈ, પણ તેમને એ નથી ખબર કે આને કેપિટલ A કહેવાય, આને N કહેવાય, આને S કહેવાય, આને V કહેવાય. એવી જ રીતે છે એ આને સ્મોલ n કહેવાય, આને સ્મોલ p કહેવાય અને સ્મોલ y કહેવાય. એ એમને ખબર નથી. આ શીખવવા માટે છે એ તમે ક્લાસમાં જુદી જુદી ગેમ્સ દ્વારા પણ શીખવી શકો છો. જેવી રીતે કે જો જોડકા જોડીને, ત્યારબાદ તમે છે એ જુદી જુદી PPT બનાવીને પણ વિદ્યાર્થીને શીખવી શકો. જેવી રીતે જો અહીંયા છે આલ્ફાબેટ મેચિંગ, એમાં છે તમે જો આ રીતે શીખવી શકો કે કેપિટલને સ્મોલ સાથે અને સ્મોલને કેપિટલ સાથે જોડો. તેવી જ રીતે છે આ કેપિટલ B છે એને સ્મોલ સાથે જોડો, તો કેપિટલ B છે એને આપણે સ્મોલ સાથે જોડીશું. તેવી જ રીતે છે આ C છે એને કેપિટલ C છે એને સ્મોલ સાથે જોડીશું. એવી જ રીતે આ D છે એને સ્મોલ D સાથે જોડીશું. એવી જ રીતે છે આ E છે એ સ્મોલ છે એને કેપિટલ સાથે જોડીશું. એવી જ રીતે છે આ F સ્મોલ છે એને આપણે કેપિટલ સાથે જોડીશું. એવી જ રીતે આ G છે એ સ્મોલ છે, આપણે તેને કેપિટલ સાથે જોડીશું. આવી રીતે તમે જુદી જુદી ગેમ્સ દ્વારા તેમને કેપિટલ અને સ્મોલ શીખવી શકો છો. આલ્ફાબેટ છે 26 છે, એમાંથી 5 છે એ વોવેલ્સ છે. વોવેલ્સ એટલે કે જેનો ઉચ્ચાર છે આપણે ગળામાંથી કરીએ. જેવી રીતે A, E, I, O અને U. આ છે 5 છે એ વોવેલ છે. બાકીના છે એ 21 છે એ છે કોન્સોનેટ. કોન્સોનેટ છે તેમનો ઉચ્ચાર કાં તો આપણે બંને ઓઠ ભેગા કરીને કરી શકીએ અને ક્યાં તો આપણી જીભ છે એ ટાળવાને ટચ થાય, અથવા તો આપણી જીભ છે એ દાંત સાથે ટચ થાય. જેવી એક્ઝામ્પલ તરીકે આપણે જો ભ બોલીએ તેમાં બંને ઓઠ છે એ ભેગા થાય. તેવી જ રીતે છે એ ટ બોલીએ તો આ જીભ છે એ ટાળવા સાથે ટચ થાય. એવી જ રીતે આપણે ચ બોલીએ તો આપણો જીભ છે એ દાંત સાથે ટચ થાય. બાદ આપણે તેમને ફોનિક્સ શીખવીશું. ફોનિક્સ પણ આ 5 વોવેલ્સમાંથી બને છે. જોઈએ તો કે ક એ ટ, કે ટ, વ ઈ ટ, વે ટ, ક ઈ ટ, કી ટ, પ ઓ પ, પો પ, સ યુ ન, સ ન. એવી રીતે છે એમને શીખવી દેવાય. તેમની પણ એક સરળ રીત છે તેમને શીખવવા માટે. તેમને છે આ રીતે છે એ ફેમિલી બનાવી અને શીખવવા, જેથી કરીને એને ઝડપથી યાદ રહે. જેવી રીતે છે કે બ એ ટ, બે ટ, ક એ ટ, કે ટ, ફ એ ટ, ફે ટ, હ એ ટ, હે ટ, મ એ ટ, મે ટ, સ એ ટ, સે ટ. તેવી જ રીતે છે ડ ઈ ન, ડે ન, ફ ઈ ન, ફે ન, હ ઈ ન, હે ન, મ ઈ ન, મે ન, પ ઈ ન, પે ન, ટ ઈ ન, ટે ન. તેવી જ રીતે છે બ ઈ ડ, બી ડ, ડ ઈ ડ, ડી ડ, હ ઈ ડ, હી ડ, ક ઈ ડ, કી ડ, લ ઈ ડ, લી ડ, ર ઈ ડ, રી ડ. આવી જ રીતે છે તમે બધા શીખવી શકો. જેવી રીતે છે ડ ઓટ, ડોટ, લ ઓટ, લોટ, ગ ઓટ, ગોટ, હ ઓટ, હોટ, પ ઓટ, પોટ, ન ઓટ, નોટ. એવી જ રીતે છે બ ઓ પ, બો પ, ક ઓ પ, કોપ. એવી જ રીતે આ શીખવાનું. બ યુ મ, બ મ, ગ યુ મ, ગ મ, હ યુ મ, હ મ, મ યુ મ, મ મ, સ યુ મ, સ મ, અ યુ મ, ય મ. તેવી જ રીતે છે એને ફોનિક્સ તો સરળતાથી આવડી જશે. ત્યારબાદ છે તેમને છે એ બ્લેન્ડિંગ વર્ડ. બ્લેન્ડિંગ વર્ડમાં છે એમને બંને જોડ્યા શબ્દ હશે, જેમાં આપણે જોવાનું છે કે પેલો છે સ્ન, સ્ન એને શીખવાનું. પછી સ્પેલિંગ હોય એને છૂટો પાડીને શીખવાનો. તો કે સ્નેપ,
હવે આ પી છે એનો સાઉન્ડ શું થાય તો કે પ, એટલે સ્નેપ, ત્યારબાદ સ્નેક, ત્યારબાદ સ્નીપ. તેવી જ રીતે છે હવે સ્ક, તો કે સ્કીપ, સ્કલ. અહીં ડબલ એલ હોવા છતાં એનો ઉચ્ચાર ખાલી લ જ થશે. તેવી જ રીતે છે સ્કીન, તેવી જ રીતે છે હવે સ્પ, સ્પાઇન, સ્પીક, સ્પીટ. એવી જ રીતે છે હવે સ્ક્લ, ક્લ, તો કે ક્લેપ, ક્લોથ, ક્લાસ. બ્લ, બ્લેક, બ્લોક, બ્લો. આમાં ડબલ્યુ છે એ કેવો છે તો કે સાયલન્ટ છે. એવી જ રીતે છે સ્વ, તો કે સ્વીટ, સ્વીમ, સ્વેપ. ત્યારબાદ છે જો બીજા બ્લેન્ડિંગ વર્ડ, તો કે પ્લ. આનો શું થાય તો કે પ્લ, તો કે છે પ્લાન, પછી છે પ્લાટ, પ્લોટ, પછી છે ટ્રક, ટ્રેન, ટ્રાફિક. ત્યારબાદ ચ, તો કે ચેન, ચેટ, ચીક. રેડી? આવી રીતે બીજા પણ બ્લેન્ડિંગ વર્ડ છે, આ બધા છે એમને શીખવવાના. જેવી રીતે છે ડ્ર, તો ડ્ર છે તો ડ્રિંક. ત્યારબાદ છે બ્ર, તો કે બ્રશ. ત્યારબાદ છે ગ્ર, તો કે ગ્રાસ. જ્યારે જી એલ આવે એને ગ્લ વચાય, તો કે ગ્લાસ. એવી જ રીતે આવો પાછળ છે એ બ્લેન્ડિંગ વર્ડ હશે. જોઈએ તો કે રેસ્ટ, પછી છે સ્ક, તો કે ડેસ્ક. ત્યારબાદ છે વેન્ટ, ત્યારબાદ છે સેન્ડ, પછી લેપ, પછી છે બેલ્ટ, પછી છે લક. ત્યારબાદ છે લિફ્ટ, મિલ્ક, બેન્ચ, પછી છે શોપ. આવી રીતે છે એમને બ્લેન્ડિંગ વર્ડ શીખવાડી દેવાનું, એટલે છે એમને સરળતાથી આવડી જાય. ત્યારબાદ છે હવે તેમને છે એ સાઇટ વર્ડ શીખવાડવાનું. સાઇટ વર્ડ એ આ રીતે શીખવા, એમ તમે છે એ ડેઈલી છે એ 10 સાઇટ વર્ડ તમે પ્રાર્થના કાર્યક્રમમાં પણ લઈ શકો. તેમાં 10 તમારે એમને શીખવવાના. ઇવેન તમારે છે તમે કંઈ પણ લઈ શકો. જેવી સાઇટ વર્ડ છે એ ધ, હી, એટ, બટ, ધેર, એન્ડ, વોઝ, બી, નોટ, યુઝ, ઓફ, ફોર, ધીસ, વોટ, એન, એ, ઓન, પછી ઓલ, ઇચ, ઇન્ટુ, ઓન અને હુ. આવી રીતે છે એમને તમે 10 સાઇટ વર્ડ છે એ તમે પ્રેયરમાં પણ લઈ શકો અને ક્લાસમાં પણ તમે લઈ શકો. આ રીતે છે તમે તેને સાઇટ વર્ડ શીખવી શકો. ત્યારબાદ છે એના સેન્ટેન્સ. તો કે આપણે જોયું હવે સાઇટ વર્ડ સેન્ટેન્સ, તો કે સાઇટ વર્ડ સેન્ટેન્સમાં છે આ ઈટ છે એ પણ સાઇટ વર્ડમાં આવી ગયું, પછી ઈજ છે એ પણ સાઇટ વર્ડમાં આવી ગયું, પછી છે એ આ બુક છે એને આ રીતે છૂટું પાડી અને વિદ્યાર્થીઓને શીખવું કે બુક. એવી રીતે અમને છે એ આ બધા સેન્ટેન્સ છે એ રીડ તે સરળતાથી રીડ કરી શકે. એવી રીતે આ આઈ પણ સાઇટ વર્ડ છે, એમ પણ સાઇટ વર્ડ છે, અને પછી છે ફાઇન. ફાઇન પણ છે એ એમને છૂટું પાડી અને શીખવવું, જેથી કરીને વાક્યો રીડ કરતાં સરળતાથી આવડી જશે. એવી જ રીતે કે ધીસ ઇઝ અ હેટ, તો જો હેટ એ છે એ ફોનિક્સ છે. હેટ એ શું છે તો કે ફોનિક્સ. તો જો એને હ એટ હેટ એને સીધું સરળતાથી આવડી જશે. એવી જ રીતે આ ધીસ છે એ સાઇટ વર્ડ છે, ઇઝ છે એ પણ સાઇટ વર્ડ છે, એ છે એ પણ સાઇટ વર્ડ છે, હવે હેટ છે એ પણ સાઇટ વર્ડ છે. આવી જ રીતે એમને છે એ ઇંગ્લિશ રીડ કરતાં આપણે સરળતાથી શીખવી શકીએ છીએ. ત્યારબાદ તેમને ઇંગ્લિશ રીડ કરતાં તો હવે આવડી ગયું. હવે તેમને બાળકોની છે આપણે વોકેબ્યુલરી વધારવાની છે.
હવે વોકેબ્યુલરી વધારવા માટે આપણે છે ને એક આજે હું તમને એક જાદુ બતાવીશ કે આ યર છે ને એમાંથી ઘણા બધા સ્પેલિંગ બને છે. જો તો કે બિયર, બિયર એટલે રીચ. એવી જ રીતે છે નિયર, નિયર એટલે તો કે નજીક. એવી જ રીતે છે વેર, વેર એટલે પહેરો. હવે છે ઈયર એટલે વર્ષ. એવી જ રીતે છે પિયર, પિયર એટલે નાશપતિ. એવી જ રીતે છે ડિયર, ડિયર એટલે વહાલા અથવા તો પ્રિય. એવી જ રીતે છે ફિયર, ફિયર એટલે ડર. પછી છે ટેર એટલે થશે આંસુ. ત્યારબાદ છે સિયર, સિયર એટલે સળગાવવું. ત્યારબાદ છે રિયર, રિયર એટલે થાય પાછળ. હિયર એટલે થશે સાંભળવું. અને ગિયર એટલે ગિયર. હવે તમને ખબર પડે કે આ ઈયરમાંથી કેટલા બધા સ્પેલિંગ બાળકોને આવડી જાય. જ્યારે તેનો હવે છે એને ગુજરાતી વાક્ય હોય તેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું તો એમને ઝડપથી આવડી જાય કે ન આવડી જાય, તે માટે તેમને આ રીતે સ્પેલિંગ શીખવવા. ત્યારબાદ એક બીજો સ્પેલિંગનો જાદુ છે. તો કે હવે આપણે જોશું કે બીજો સ્પેલિંગનો જાદુ. તેમાં છે એક સ્પેલિંગ હોય તેમાંથી આપણને બે સ્પેલિંગ આવડી જાય. તો કે કેવી રીતે? તો આપણે જોઈએ તો કે અહીંયા ટાઈમ છે, ટાઈમ એટલે સમય. એમાંથી છે એ આ મી એટલે મને. એવી જ રીતે છે ક્લોક, ક્લોક એટલે ઘડિયાળ. ત્યારબાદ છે કે લોક એટલે તાળું. ત્યારબાદ છે ગ્રાસ, ગ્રાસ એટલે ઘાસ. તો તેમાંથી આપણને મળશે એસ એટલે ગધેડો. ત્યારબાદ છે વેર, વેર એટલે જ્યાં. તો એમાંથી બનશે આપણે હિયર, હિયર એટલે અહીં. ત્યારબાદ છે વિલેજ, વિલેજ એટલે ગામ. હવે વિલેજમાંથી બનશે એજ એટલે ઉંમર. એવી જ રીતે ફ્રેન્ડ એટલે મિત્ર. તેમાંથી બનશે એન્ડ એટલે અંત. તેવી જ રીતે છે ડ્રિંક એટલે પીવું. એમાંથી બનશે ઇંક એટલે શાહી. ત્યારબાદ છે કન્ટ્રી એટલે દેશ. એમાંથી બનશે આપણે ટ્રાય એટલે પ્રયત્ન. ત્યારબાદ છે શોપ એટલે દુકાન. એમાંથી બનશે હોપ એટલે કૂદવું. ત્યારબાદ છે રિમેમ્બર એટલે યાદ રાખવું. તેમાંથી બનશે મેમ્બર એટલે સભ્ય. ત્યારબાદ છે કેબલ એટલે દોરડું. તો કે કેબલમાંથી બનશે એબલ એટલે યોગ્ય. એવી જ રીતે છે પ્લાન્ટ એટલે છોડ. એમાંથી બનશે એન્ટ એટલે કીડી. ત્યારબાદ છે સ્ટોન એટલે પથ્થર. તેમાંથી બનશે વન એટલે એક. ત્યારબાદ છે પેરેન્ટ્સ એટલે માતા પિતા. એમાંથી બનશે રેન્ટ્સ એટલે ભાડે. ત્યારબાદ છે વુમેન એટલે સ્ત્રી. એમાંથી બનશે મેન એટલે માણસ. હેર એટલે વાળ. તો કે હેર એટલે હવા. પછી છે પીહેન એટલે ઢેલ. એટલે એમાંથી બનશે હેન એટલે મરઘી. ત્યારબાદ છે મેંગોમાંથી બનશે ગો એટલે જવું. હવે છે ફોરેસ્ટમાંથી બનશે ફોરેસ્ટ એટલે જંગલ. હવે ફોરેસ્ટમાંથી બનશે રેસ્ટ એટલે આરામ. ત્યારબાદ છે મધર એટલે માતા. હવે અધર એટલે શું થાય? તો કે અન્ય. હવે મંકી એટલે વાંદરો. એમાંથી બનશે કી એટલે ચાવી. એવી જ રીતે હાઉસ એટલે ઘર. યુઝ એટલે થાય ઉપયોગ. હવે ફોક્સ એટલે શિયાળ. હવે ઓક્સ એટલે શું થાય? તો કે બળદ. હવે છે વોટ એટલે શું? તો એમાંથી બનશે હેટ એટલે ટોપી. હવે ઓલવેઝ એટલે હંમેશા. એમાંથી વે એટલે રસ્તો. આવી જ રીતે તમે છે એ બાળકોને સ્પેલિંગ તમે બાળકોને છે એ જુદી જુદા જાદુ દ્વારા તેમને શીખવી શકો અને તેઓ છે એ ઝડપથી સ્પેલિંગ શીખી જાય. અને તેમને સ્પેલિંગની ગોખણપટ્ટી કરાવવાની છે નહીં, તેમને આવી રીતે સરળતાથી શીખવવાના છે. હવે તેમને આપણે આ લેક્ચરમાં જોયું કે તેમને ઇંગ્લિશ રીડ કેવી રીતે કરાવવું, ત્યારબાદ તેમને સ્પેલિંગ કેવી રીતે યાદ રાખવા.
તો આવી રીતે તમે બાળકોને કરાવો તો એમને કંટાળો પણ ન આવે અને આપણે તેમને ગોખણ પરથી તો બિલકુલ કરાવવાની નથી. તો એમને આવી રીતે છે એ ઝડપથી ઇંગ્લિશ સેન્ટેન્સ છે એ રીડ પણ શકશે અને છે એને ગુજરાતીનું છે ઇંગ્લિશ ટ્રાન્સલેશન પણ કરી શકશે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.